સર્વજનની યાદમાં સર્વજનનો હિત આ વાક્યને સાર્થક કરવા માટે શ્રી માટુંગા બીબી સેવા સમાજના નેજા હેઠળ માતુશ્રી સાકરબેન લખમસિંહ મારુની યાદમાં એમના સુપુત્ર દીપકભાઈએ એમની ઓફિસમાં નારી વિશારદ મનસુખભાઈની આજે શિબિર રાખેલ છે। આયુર્વેદ પ્રમાણે આપણું શરીર 5 ધાતુનું બનેલું છે। આકાશ, હવા, અગ્નિ, પાણી અને પૃથ્વી। આ 5 ધાતુને શરીર સાથે સમજવા માટે 3 વિભાગ બનાવવામાં આવ્યા છે। એ 3 વિભાગ એટલે વાત, પિત્ત અને કફ। વાત ઇમ્બેલેન્સ હોય તો નાની નાની બીમારીઓ જેમ કે ગેસ થાય, કબજિયાત થાય, રાત્રે ઊંઘ ના આવે, ચામડી સુકાઈ જાય, પંખો સહન ન થાય, મોટામાં મોટી બીમારી એટલે હાર્ટ એટેક। પિત્તની નાની નાની બીમારીઓ એટલે તમારી ચામડી ખરાબ થઈ જાય, રેશિસ આવી જાય, માથું ફાટ થાય, ચામડીમાં પસ થાય, એલર્જી થાય, વાસ આવે, એવી નાની નાની બીમારીઓ। અને મોટામાં મોટી બીમારી એટલે બ્રેનનો ડેથ। કફની નાની નાની બીમારીઓ એટલે આળસ થાય, આજનું કામ કાલે કરીએ, શરીરમાં સ્થૂળતા આવે, વજન વધતું જાય, ડાયાબિટીસ થાય, કિડનીનો રોગ થાય, અને મોટીમાં મોટી બીમારી એટલે કિડની ડેથ, એ એટલે કફનો મૃત્યુ। મનસુખભાઈ, તમે જે વાત પિત્ત કફની બીમારીઓના વિશે જે વાત કરી, તો હવે એને આપણે ઘર બેઠા કઈ રીતે એને સુધારી શકીએ, એને બરાબર આપણે લેવલ ઉપર લાવી શકીએ, એના માટે વિગતવાર તમે ઉપાય બતાવશો? ચોક્કસ। જો આ થિયરી સમજી લઈએ કે આપણે જે ખાઈએ છીએ ને એ 6 રસ છે: સ્વીટ, સોલ્ટ, તીખું, ખાટું, કડવું અને તુરું। કુદરતે એવી રીતે ગોઠવ્યું છે કે અમુક રસ વાતને સારું કરે છે, અમુક રસ પીસને સારું કરે છે, અને અમુક રસ કફને સારું કરે છે। ઘેર બેઠા કઈ તકલીફમાં શું ખાવું એ જો આપણે સમજી લઈએ તો આપણે આપણા શરીરને સરળતાથી સારું કરી। તકલીફ હોય તો તમારો ખોરાક ગરમા ગરમ જોઈએ। પહેલી વાત તો વાસી ખોરાક ન ચાલે। બીજો, ખોરાકમાંથી કડવો રસ કાઢી નાખો। સ્વીટ રસ ખોરાકમાં વધારો, કારણ સ્વીટ રસ વાતને બેલેન્સ કરે છે, અને ગરમા ગરમ સ્વીટ રસ હોય એટલો ઝડપથી વાતને બેલેન્સ કરે છે। અને પાણી વાતમાં તમારે ગરમા ગરમ પીવાનું। જેમ આપણે ચા પીતા હોઈએ, ધુમાડો નીકળતું હોય, એમાં ફૂંક મારીને પાણી દિવસમાં 10 વખત પીવાનું। જ્યારે બહુ જ વધુ પડતું ઇમ્બેલેન્સ થઈ ગયું હોય, પેટ બહુ જ કબજિયાત અને ગેસથી દુખતો હોય, તો એ ગરમ પાણીમાં 2 ટીપા લીંબુ નાખો અને જરાક 1 ચમચી મીઠું નાખો। એ પ્રમાણેનું ગરમ પાણી પીશો તો તરત વાત તમારો બેલેન્સ થઈ જશે। બાકી નહીં તો ગરમ પાણીથી વાત એકદમ સરળતાથી બેલેન્સ થઈ જાય। બહુ સરસ। પિત્તના માટે શું કરશું? પિત્તની તકલીફ હોય તો તમારો ખોરાક હેવી જોઈએ, હલકો ખોરાક ન જોઈએ। ઉદાહરણ તરીકે હોળીમાં આપણે કાગળ નાખીએ તો તરત મળી જાય, લાકડું નાખીએ તો એ સવાર સુધી મળતું હોય। તો પિત્તમાં ખોરાકને ક્વોન્ટિટી વધારે નહીં પણ એની તાકાત વધારે એવો ખોરાક જોઈએ, કે હેવી જોઈએ, કે તમારા ખોરાકમાં ઘી હોવું જોઈએ, સ્વીટ રસ હોવો જોઈએ, અને હલકો જે ખોરાક છે કે તીખો રસ, ખાટો રસ, એ સદંતર બંધ કરી જોઈએ। અને સોલ્ટ એક્સ્ટ્રા નહીં ખાવું જોઈએ, કે તમે ચીઝની સેન્ડવિચ ખાઓ તો એ ચીઝ એટલે સોલ્ટ, એ પ્રમાણે સોલ્ટની આઇટમો પણ ઘટાડવી જોઈએ। અને પાણી દર કલાકે માટલાનો 1 ગ્લાસ પીવું જરૂરી છે। અને પિત્તને બહાર કાઢવા માટે કુદરત સાથે વધારેમાં વધારે તમારે જવાની જરૂર છે, કે ઝાડ પાનની સાથે તમે 2-4 કલાક આરામથી બેસો તો તમારા શરીરનો પિત્ત એ ઝાડ પાન ખીચી લેશે। બહુ સરસ। અને જો એ સમય ન મળતો હોય તો રાત્રે જમીન પર દિગંબર થઈને સૂઈ જવાનું। પણ આ થેરેપીમાં વુલનનો બ્લેન્કેટ ઓઢવું બહુ જરૂરી છે, નહીં તો સવારના ઉઠશો ત્યારે હાથ પગ કમર કાંઈ બી અકળાઈ જશે અને દુખશે। જો વુલન ઓઢીને સૂશો તો કાંઈ નહીં દુખે, તમારા શરીરની ગરમી પૃથ્વી ચૂસી લેશે, એટલે તમારા શરીરનો પિત્ત બેલેન્સ થઈ જશે। કફની બીમારીમાં ઈલાજ કરવા માટે ખોરાક તમારો એકદમ તાજો ને ગરમા ગરમ હોવો જરૂરી છે। પાણી બી ગરમ ગરમ ચા જેવું જ પીવું જરૂરી છે।
અને ખોરાકમાંથી સોલ્ટ અને ખાટો રસ, આ બે રસ ઓછા કરવા જરૂરી છે. એટલે તમારી કફની બીમારી બી ચાલી જશે. કે લેડીઝને પીરિયડ લેટ આવતું હોય તો એ કફની બીમારી છે. એ ગરમ પાણી ઉપર આવી જશે તો લેટ આવતો પીરિયડ એનો ટાઈમ પર રેગ્યુલર થઈ જશે. કે વહેલો આવતો પીરિયડ એ પિત્તની બીમારી છે. પિત્તને આપણે રિપેર કરશું તો પીરિયડ ટાઈમ પર આવશે. કફને રિપેર કરશું તો લેટ આવતો પીરિયડ ટાઈમ પર આવશે. મનસુખભાઈ, તમે વાત પિત્ત કફની બીમારીની અંદર આપણે શું કરવું જોઈએ એ તો બરાબર, પરંતુ જે સામાન્ય માણસ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે એ શું કરવું જોઈએ? ખાવા પીવાની કુદરત સાથેની સુસંગતતા આપણે કેળવવાની છે. કે સવારના નાસ્તો, બપોરના જમવાનું અને સાંજે જમવાનું. આ પદ્ધતિ હમણાં ફોરેનર બી એ અપનાવી છે કે હેવી બ્રેકફાસ્ટ, મીડિયમ લંચ એન્ડ લાઇટ ડિનર. હેવી બ્રેકફાસ્ટ એટલે સવારના તમારો ખોરાક વધુ નહીં, પણ જેમાં ખરેખર તાકાત હોય એ ખાવાનું. કે તાકાતવાળો શાસ્ત્ર કહે છે કે સ્વીટ રસ તાકાતવાળું છે, એટલે તમારું બ્રેકફાસ્ટ હંમેશા સ્વીટ હોવું જોઈએ. એ વખતે ફરસાણ ખાવાના જરૂર, અને સૂકા ફરસાણ તો બિલકુલ નહીં ખાવાના. દૂધ ફક્ત સિમ્પલ રીતે નહીં વાપરવાનું, દૂધમાં 1 ચમચી ઘી નાખીને વાપરવાનું. અને ચા વાપરવી હોય તો કોઈ પણ જાતના મસાલા વગર વાપરવાનું. આ થઈ ગયો તમારો હેવી નાસ્તો. મીડિયમ લંચ એટલે રોટલી, શાક, ભાત, સબ રસ. આને કેવી રીતે ખાવું? કે પહેલાં સ્વીટથી શરૂઆત કરજો, પછી રોટલી શાક ખાવાના, વચમાં ફરસાણ ખાવાનું અને છેલ્લે ભાત ખાવાનું. કે શરીર પાચન એ રીતે જ કરે છે કે પહેલાં સ્વીટ અને સોલ્ટ એ રસ પેટમાં પાચન પામે છે, ત્યાંથી ખોરાક આગળ જાય છે નાના આંતરડામાં, ત્યાં ખાટો અને તીખો રસ પાચન પામે છે. ત્યાંથી ખોરાક હજુ આગળ જાય છે મોટા આંતરડામાં, ત્યાં તુરો અને કડવો રસ પાચન પામે છે. એટલે આ પદ્ધતિથી ખાશું. અને સાંજે આપણે ફરસાણની આઈટમ, જે એક આઈટમની થેરેપી છે, એ રીતે આપણે સાંજે લાઇટ ફૂડ ખાઈ શકીએ છીએ. પણ જો બીમાર હોય તો લાઇટ ફૂડ અડધો કરી દેવું અને સાથે અડધું રાઈસ ખાવાનું. રાઈસને તમે બિરયાની, પુલાવ, ફ્રાઈડ રાઈસ, જીરા રાઈસ એ ટાઈપમાં બી ખાઈ શકશો. તો અડધું પેટ રાઈસથી ભરજો, અડધું પેટ ફરસાણથી. એટલે બીમારીમાં બી તમારું શરીર સ્વસ્થતા પાછું ગ્રહણ કરી શકશે. દરેક ખોરાક પછી ગરમ પાણી પીવાનું એક નિયમ રાખજો. એનાથી તમારું મોશન ક્લિયર થશે. તમારે ફાંકીઓની દુનિયામાંથી બહાર આવવું હોય તો દરેક જમવાના ખોરાક પછી તમારે 2-3 કપ ગરમ પાણી પી લેવાનું. મનસુખભાઈ, ફ્રૂટનો ઉપયોગ આપણે ક્યારે કરવો? ફ્રૂટને આપણે 2 વિભાગ કરી શકીએ. એક હેવી પલ્પવાળા, કેળા છે કે પપૈયું છે, એ ટાઈપના ફ્રૂટ આપણે દિવસમાં ખાવાના. અને જે જ્યુસવાળા છે, મોસંબી, સંતરા, એ આપણે સાંજના ખાવાના, દિવસ હાથમી જાય પછી. ફ્રૂટને ખાવા માટે તમારા ખોરાકથી 1-2 કલાકનો ગેપ રાખવો જરૂરી છે. બીજો આદર્શ સમય બપોરના જમીએ અને સાંજે જમીએ, એ બેઉને વચમાં જે ગેપ આવે છે એ ગેપમાં ખાઈએ. હંમેશા ફ્રૂટ ખોરાક પછી તરત નહીં લેશો. ફ્રૂટ જ્યુસ બી ખોરાક પછી તરત નહીં લેશો. જો એ આદત હશે તો શરીર અસ્વસ્થ થશે અને બીમારી આવશે. મનસુખભાઈ, ડૉક્ટર પાસે તો જઈએ ત્યારે એ બધા રિપોર્ટ માંગે અને રિપોર્ટ ઉપરથી એ આપણો ઈલાજ બતાવે. જ્યારે તમે તો કોઈ રિપોર્ટ મંગાવતા નથી, તો તમને કેવી રીતે ખબર પડે? દરેક શરીરનો નાડી છે ને, આખા શરીરનું સમાચાર પત્ર છે. શું અંદર તકલીફ છે આ નાડી બધી બતાવે. હું નાડી જોઉં એટલે વાત, પિત્ત, કફ શું બેલેન્સ કરવાનું છે એ કોર્સ પેશન્ટને સમજાવું. અને એ બેલેન્સ કરવાથી બીમારી આપણી દૂર થઈ જાય. કે આ 3 આંગળી મેં મૂકી છે, આ આંગળીમાં વાત આવે, વચલી આંગળીમાં પિત્ત આવે અને આ આંગળીમાં કફ આવે. ત્રણેયની રીધમ ખબર પડે, અંદર શું બીમાર થઈ ગયું છે, કેવી રીતે થયું છે, એના ઉપરથી આપણે ઈલાજ.